તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે આરબીઆઈની મોનેટરી પોલિસી જાહેર કરી છે અને આની અંદર એમણે રેપો રેટ વધારવાની જાહેરાત કરી છે. હવે આ રેપો રેટ છે શું? આનાથી તમારા જીવનમાં શું ફરક પડશે? શું મોંઘું થશે? શું સસ્તું થશે? અને શું કામ વધારો છે આરબીઆઈએ રેપો રેટ? વાત કરીશું આજના ડેલી ડોઝમાં. ડેલી ડોઝમાં આપનું સ્વાગત છે. મારું નામ છે મહેશ રાજગોર. તાજેતરમાં આરબીઆઈ દ્વારા જે મોનેટરી પોલિસી જાહેર કરવામાં આવી એની અંદર રેપો રેટ જે છે એને 5.4% વધારીને 5.9% કરી દેવામાં આવ્યો, એટલે કે 0.5% વધારો કરવામાં આવ્યો છે. તો પહેલા તો હું તમને સરળ ભાષામાં સમજાવું કે રેપો રેટ શું છે. રેપો રેટ જે છે એ આપણી બેંકો એસબીઆઈ, બીઓબી આ બધી બેંકો છે એ જે આરબીઆઈ જોડેથી પૈસા લે છે અને એની ઉપર જે વ્યાજ ચૂકવે છે ને એને કહેવાય છે રેપો રેટ. તમે જે છે એ કોઈ પણ બેંકમાં લોન લ્યો ત્યારે તમે કેમ વ્યાજ ચૂકવો છો, બસ એવી રીતે કોઈ પણ બેંક જ્યારે આરબીઆઈ જોડેથી ફંડ લે, પૈસા લે ત્યારે જે વ્યાજ ચૂકવે ને એને આપણે રેપો રેટ કહીએ. એક બીજો શબ્દ આવે છે રિવર્સ રેપો રેટ. એમાં થોડુંક ઊંધું હોય કે કોઈ બેંક જોડે વધારાના પૈસા પડ્યા છે, માની લો કે એસબીઆઈ જોડે 1000 કરોડ રૂપિયા એક્સ્ટ્રા પડ્યા છે, તો એ આરબીઆઈને આપી દેશે અને આરબીઆઈ એના બદલામાં જે વ્યાજ એસબીઆઈને આપશે એને કહેવાય છે રિવર્સ રેપો રેટ. એના સિવાય એક ત્રીજો શબ્દ છે, કદાચ કામ લાગશે ક્યારેક તમને, એને કહેવાય છે કેશ રિઝર્વ રેશિયો. હવે કેશ રિઝર્વ રેશિયો એટલે કે એક એવી રકમ કે જે તે બેંકે આરબીઆઈમાં રાખવી જરૂરી છે. શું કામ રાખવી જરૂરી છે? કારણ કે કોઈ વાર એવું થયું કે બધા કસ્ટમરો એક સાથે બેંકમાં કે અમારા પૈસા જોઈએ છે, અમારા સેવિંગ બેંકમાં પડ્યા, તો બેંક જોડે એટલા બધા પૈસા હોવાના નથી, કારણ કે બેંકે તો જે તે પૈસા હતા એને લોન આપી છે, ક્યાંક ફંડિંગ કર્યું છે, તો એ સમયે એ CRR કામ લાગે છે. તો આજે રેપો રેટ વધ્યો છે એનાથી તમારા જીવનમાં શું ફરક પડશે? તો આનાથી પહેલા તો લોનો મોંઘી થઈ જશે. કેમ? કારણ કે કોઈ પણ બેંક જે છે જ્યારે આરબીઆઈ જોડે પૈસા લે, હવે એનો વ્યાજદર ત્યાંથી વધ્યો છે તો ઓબ્વિયસલી છે જે પણ બેંક લોન આપશે એની અંદર પોતાનો પણ વ્યાજદર વધારશે, તો કસ્ટમરને હવે જે લોન મળશે મોંઘી મળશે. થોડુંક આંકડાઓમાં તમને સમજાવું કે કેવી રીતના ફરક પડશે. કે માની લો કે કોઈએ જે છે પહેલા એ લોન લીધી હતી 5 લાખની 5 વર્ષ માટે થઈને, એ વખતે એનું વ્યાજદર 8% હતું, તો હવે રેપો રેટ વધ્યો છે 0.5%, એટલે બેંકો પણ મોટે ભાગે 0.5% વધારી દેશે, તો એ 8%ની જગ્યાએ 8.5% વ્યાજદર વધી જશે. એટલે એક આંકડામાં મેં ગણતરી મારી હતી એ પ્રમાણે તમારું જે ઈએમઆઈ છે 120 રૂપિયા જેટલું મહિને બદલાશે. તો કેમ વધારો પડ્યો રેપો રેટ? તો એનું કારણ છે ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવા માટે. હવે ઇન્ફ્લેશન શું છે? ગુજરાતીમાં કહું તો ફુગાવો. તમને ખબર છે કે આપણે જ્યારે આઝાદ થયા ને ત્યારે આપણને 100 રૂપિયામાં તો કેટલી બધી વસ્તુઓ મળતી. આજે 100 રૂપિયામાં કંઈ નથી મળતું, ગરબાનો પાસય નથી મળતો. તો આ કહેવાય ઇન્ફ્લેશન. સીધી અને સરળ ભાષામાં સમજાવ્યું. હવે આ ઇન્ફ્લેશન કેટલું હોવું જોઈએ? તો ભારતની અંદર ઇન્ફ્લેશનનું સ્ટાન્ડર્ડ છે કે ઇન્ફ્લેશન જે છે એ 2 થી લઈને 6% સુધીનું હોઈ શકે છે, પરંતુ હાલમાં એઝ ઓફ નાઉના આંકડા પ્રમાણે ભારતનું ઇન્ફ્લેશન 7% છે. તો આ ઇન્ફ્લેશનને ઘટાડવા માટે થઈને આરબીઆઈએ રેપો રેટ વધાર્યો છે. તો તમને થતું હશે કે આ રેપો રેટ તો વધાર્યો, પણ એનાથી ઇન્ફ્લેશનને શું ફરક પડશે? તો ફરક પડશે, કારણ કે જો બેંકોનો વ્યાજદર વધ્યો છે તો બેંકો કસ્ટમરનો વ્યાજદર વધારશે. હવે બેંકોમાં જે છે વ્યાજદર વધશે એટલે પહેલા જે લોકો ઇઝીલી ખર્ચો કરતા હતા, ચલો ગાડી લેવી છે લઈ લઈએ, સસ્તી લોન મળે છે, તો એ લોકો શું કરશે? ગાડી જશે ખરીદશે નહીં. કારણ કે વ્યાજદર મોંઘો છે. હવે ગાડી નહીં ખરીદે તો શું થશે? ગાડીઓની જે ડિમાન્ડ છે એમાં થોડોક ડાઉનફોલ આવશે. હવે ગાડીઓની ડિમાન્ડ ઘટશે તો શું થશે? કંપનીઓનો ભાવ જે છે એ ઘટાડશે, અને આવી રીતે માર્કેટની અંદર ડિમાન્ડ અને સપ્લાયની ચેન રેગ્યુલેટ થશે અને ઇન્ફ્લેશન જે છે રેગ્યુલેટ થાય છે. તો એટલા માટે આરબીઆઈ જે છે એણે આ રેપો રેટ જે છે અત્યારે વધાર્યો છે. તમારું શું કેવું છે આના વિશે અને તમને કેવો લાગ્યો આ વિડીયો કમેન્ટ કરવાનું ચૂકતા નહીં. મેં બહુ જ ઓછા સમયમાં તમને બહુ વધારે પડતું સમજાવવાનો પ્રયાસ કર્યો છે. આશા રાખું છું કે તમને બધાને ગમ્યો છે, અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જો તમારે જોવા હોય તો જોતા રહો VTV Gujarati.com.